ફાઇનલી આજે અમે લોકો ઘણા સમય પછી વિડીયો ઉતારવા માટે જઈ રહ્યા છીએ બોરણા પ્રજાપતિ ભજીયા હાઉસમાં. સાંભળ્યું છે કે ત્યાંના ભજીયા ખૂબ સરસ હોય છે, તો હું અને ભાવિકભાઈ ટેસ્ટ કરવા માટે આજે જઈ રહ્યા છીએ. તો જોડાયેલા રહેજો અમારી સાથે યુટ્યુબમાં આગળ પણ. ફાઇનલી આપણે આજે પ્રજાપતિ ભજીયા હાઉસ બોરણામાં પહોંચી ગયા છીએ. તો એમના માલિક સાથે વાત કરશું કે કેવી રીતના એમનો ભજીયા બનાવે છે, ક્યાંથી લોકો જમવા આવે છે, આ છે તે છે, બધી માહિતી મેળવશું. તો સૌથી પહેલાં શું નામ છે કાકા? ભૂદરભાઈ. ભૂદરભાઈ. તો ભૂદરભાઈ, તમે કેટલા સમયથી આ ધંધા સાથે સંકળાયેલા છો? 10 વર્ષથી. 10 વર્ષથી. અને આજુબાજુમાં લોકો જમવા અહીં ભજીયા ખાવા માટે આવતા હોય, એનું કારણ શું છે? એવું તો તમે શું બનાવે? અહીંયા આપણી ક્વોલિટી, આપણી ચોખ્ખાઈ અને આપણા સ્વભાવ અને એના માટે થઈને આપણું વધારે ચાલે. બરાબર. ભૂદરભાઈનું એવું કહેવું છે કે એમનો સ્વભાવ પ્લસ એમની જે વસ્તુઓની જે ક્વોન્ટિટી અને ક્વોલિટી ખૂબ જ સારી વાપરે છે, એના લીધે ગ્રાહકોને સંતોષ થાય છે. તો જોડાયેલા અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નિકલ. ગરમ છે, બહુ ગરમ છે ને? ભાવિકભાઈ, કેવા લાગ્યા ભજીયા? મેથીના ભજીયા ટેસ્ટ બહુ સરસ છે. શું તમે રિકમેન્ડ કરશો લોકોને ખાવા માટે અહીંયા? અને ચટણી એકવાર ટેસ્ટ કરી લેવી, કેવી લાગે, કેવી ટેસ્ટફુલ છે. અને જો આ ભૂદરભાઈનું પાછળ ઘર છે ને અત્યારે રોડ ઉપર એમનું આ સાઈડમાં દુકાન બનાવેલી છે. તો તમે અહીંયા તમારે ભજીયા ખાવા માટે આવવું હોય તો ભૂદરભાઈ એડ્રેસ શું આપણું રહેશે? આપણે બોયણા ગામ, લીંબડી અને ધંધુકાની વચ્ચે જે બોરણા ગામ આવે છે ત્યાં રોડ ઉપર જ છે, સ્ટેટ હાઈવે ઉપર. તો જો તમને ઈચ્છા હોય કે ભજીયા ખાવા છે, લીંબડીની આજુબાજુના ગામમાં રહેતા હોય તો પહોંચી જજો. શું કે ભાવેશભાઈ, કેવું લાગ્યું તમને? ભજીયા તો સરસ છે, એક નંબર. પહેલી વાર ટેસ્ટ કર્યો પણ એમ થયું કે ભજીયા પ્રજાપતિ ભજીયા હાઉસના ખવાય. લીંબડીમાં તો ઘણી બધી જગ્યાએ ભજીયા મળે છે, ગોટા મળે છે, મેથીના ફેમસ છે, આપણે નામ નથી દીધું પણ એમની કમ્પેરિઝનમાં આમનું કામ કેવું લાગ્યું? હા, ખૂબ સરસ ભજીયા છે. બરાબર. ચટણી થોડીક ઓર્ડિનરી છે પણ ખાવાની મજા આવે છે. એમાં સ્પેશિયલ આજે તીખી ચટણી છે, અચ્છા, લાલ મરચાંની, એની જોડે આ મેથીના ભજીયા ટેસ્ટ કરો એટલે એમ થાય કે ભાઈ ભજીયા ખાધા. જેના હાથનું પેલું કહેવાય ને કે વિશિષ્ટીકરણ હોય ને, એવા લોકોના હાથના બનેલી વસ્તુને એનો ટેસ્ટ કરવી કંઈક અલગ જ વસ્તુ. મેક ઇન ઇન્ડિયન. આપણે નરેન્દ્ર મોદી સાહેબે એમ કીધું કે ભજીયા તળવાવાળા જો અહીંયા નરેન્દ્ર મોદી બની ગયા હતા પ્રાઇમ મિનિસ્ટર. તો ભૂદરભાઈને એક દિવસ આપણે એવી આશા કરી કે એમને કંઈક આગળ વધશે. આ ભૂદરભાઈની કળા છે ખરેખર, જેનો ટેસ્ટ તમારે કરવો જોઈએ. ભૂદરભાઈના ભજીયા ખાઈને ઓળઘોળ થઈ ગયો. હા, હું આવતા રવિવારે પણ રજા મળે ત્યારે વાંકાનેથી ચોક્કસ હું અહીંયા આગળ આવવાનું છું ખાવા માટે. અમારે એક ભાઈ બેક સ્ટેજમાં જે છે મહિપાલભાઈ, સ્પેશિયલ ગાંધીનગરથી અમને બોલાયા છે ભજીયા ખાવા. પ્રજાપતિ વાંકાનેરથી અહીંયા આગળ ભજીયા ખાવા આવ્યો છે. ગાંધીનગરથી માર્ગ મકાન વિભાગના અધિક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવે છે હાલમાં. એમને પણ આ પ્રજાપતિ ભજીયા હાઉસના ભજીયાનો ચસ્કો લાગ્યો છે. એટલે કંઈ જેવી તેવી વસ્તુ તો છે નહીં. જો ભાવિકભાઈ, આ વિડીયોમાં વ્યૂ સારા આવશે, લોકોનો રિસ્પોન્સ સારો હશે તો આપણે લીંબડીની આજુબાજુમાંથી કોઈક સારી જગ્યાએ બીજો ફૂડનો વિડીયો એક અપલોડ કરવાની આશા રાખીએ. 100%. પણ એના માટે લોકોનો પ્રતિભાવ અને એમનો રિસ્પોન્સ સારો રહેવો ખૂબ જરૂરી છે. આપણે કલ્પેશભાઈ, તમે કઈ જગ્યાએથી આવો છો? કલ્પેશભાઈ લીંબડીથી સ્પેશિયલી અહીંયા ભજીયા ખાવા માટે આવ્યા છે. તો તમને પ્રજાપતિ ભજીયાનું આ કામ કાજ કેવું લાગ્યું? ઘણું સારું છે અને અમારો અહીં આવી છીએ, કુટુંબ સાથે પણ આવી છીએ. ધંધુકા ભાવનગર તમે આવી છે. તમે જોઈ શકો છો કે ભૂદરભાઈના ભજીયા ખાવા માટે તેઓ જ્યારે ધંધુકા ભાવનગર સાઈડ પાલમાં જતા હોય
ત્યારે અહીંયા કણે ચોક્કસથી એવો નાસ્તા કરવા માટે રોકાય છે. જો તમે પણ આવી શકો છો જો તમે આ સાઈડ જતા હોય તો. હજી એક નંબર ખાવા આવવું પડશે આજે આપણે પૂડા લઈ ગયા હતા ને હે બેટા? ભજીયા કેવા હતા? સરસ હતા ને? હા બહુ મસ્ત ભજીયા હતા એમ કહેતો એકવાર. બહુ મસ્ત ભજીયા હતા. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરે આમ કરી દે થમ દેખાડ દે. તો ફાઇનલી મિત્રો અમે બોરણામાં ભજીયા ખાઈ લીધા છે અને હવે અમે પાછા લીંબડી બેક જઈ રહ્યા છીએ. જો તમને અમારો વિડીયો જોવાનો મજા આવી હોય, અમારું કામ ગમ્યું હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી મને આપો રજા. જય હિન્દ, જય ભારત.